જિલ્લામાં 91 ઇંચ જેટલો વરસાદ થાય છે સિઝનમાં। આ ચોમાસામાં અત્યાર સુધી 23 ઇંચ જેટલો વરસાદ જિલ્લામાં નોંધાયો છે, જે સરેરાશ 5 વર્ષનું 25% જેટલું થાય છે। હવે આજની પરિસ્થિતિ રેડ એલર્ટ જિલ્લામાં જાહેર કરવામાં આવ્યું છે। આવતીકાલે પણ નવસારી જિલ્લાને રેડ એલર્ટમાં મૂકવામાં આવ્યું છે અને દર 3 કલાકે જે હવામાન ખાતા તરફથી જે અમને બ્રીફ મળે છે એમાં 10 થી લઈને 1 PM સુધીનું ખાસ રેડ એલર્ટ જિલ્લા માટે જાહેર કરવામાં આવ્યું છે। મુખ્ય જે 3 નદીઓ જિલ્લામાંથી પસાર થાય છે, પૂર્ણાની ભયજનક સપાટી 23 ફૂટ છે, અત્યારનું લેવલ 12 ફીટની આજુબાજુ છે। અંબિકામાં 28 ફૂટની સામે 14 ફૂટ, કાવેરીમાં 19 ફૂટની સામે 9 ફૂટ અને જિલ્લામાં કુલ 2 ડેમ છે। એમાં જૂજ ડેમમાં 167ની ભયજનક સપાટી છે, એની સામે 150 અને કેલિયામાં 113ની સામે 100નું લેવલ આજની પરિસ્થિતિએ છે। સવારે 10 વાગ્યાની પરિસ્થિતિમાં લગભગ 34 જેટલા રસ્તાઓ જિલ્લામાં ઓવરટોપિંગના કારણે બંધ કરવામાં આવ્યા છે। જિલ્લામાં એક SDRFની ટીમને સ્ટેન્ડ બાય ઉપર રાખવામાં આવ્યું છે। ઇટાલિયામાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન છે, ત્યાં ઉપલબ્ધ છે। સ્થાનિક પરિસ્થિતિ જોતાં એમને જિલ્લામાં મોબિલાઇઝ કરી દેવામાં આવશે। તાલુકા અને જિલ્લાના કંટ્રોલ રૂમ 24 કલાક માટે કાર્યરત છે। ઉપરવાસમાં વરસાદની પરિસ્થિતિ અમે સતત મોનિટરિંગ કરી રહ્યા છીએ અને તમામ જિલ્લાના અધિકારીઓને હેડક્વાર્ટર ના છોડવા અને મુખ્ય મથકે હાજર રહેવાની સૂચના પણ આપી દેવામાં આવી છે। આગમચેતીના ભાગરૂપે જે રસ્તાઓ ઓવરટોપિંગ થયા છે અને જ્યાં ઓવરટોપિંગ થવાની શક્યતા છે ત્યાં પોલીસને પણ પૂરતું બંદોબસ્ત રાખવા માટે સૂચના આપવામાં આવી છે, જેથી કોઈ બિનજરૂરી દુર્ભાગ્યપૂર્ણ બનાવને આપણે અટકાવી શકીએ। યસ, તમામ જે ભારત સરકારની એજન્સી છે જે આપણને ડિઝાસ્ટર જેવી પરિસ્થિતિમાં મદદરૂપ થઈ શકે, તમામ જોડે કમ્યુનિકેશન પણ એડવાન્સમાં મેન્ટેન કરી લેવામાં આવ્યું છે। હિન્દી અચ્છા। તો કલેક્ટર દ્વારા પણ સૂચના આપી દેવામાં આવે છે, જેટલા પણ વિસ્તારોમાં પાણી ભરાયેલા હોય ત્યાં લોકોએ જવું નહીં। સાથે જ તંત્ર પણ એલર્ટ થઈ ગયું છે। શાળા કોલેજોમાં રજા પણ જાહેર કરી દેવાય છે। તમામ કર્મચારીઓની રજા પણ હવે રદ કરી દેવામાં આવે છે તેવું કલેક્ટરે આદેશ આપ્યો છે અને હાલની સ્થિતિ ઉપર કલેક્ટર દ્વારા સતત નજર રાખવામાં આવી રહી છે। જે પ્રકારે હાલમાં પરિસ્થિતિ સર્જાય છે કે જ્યાં ભારે વરસાદને લઈને લોકોને હાલાકી થઈ રહી છે।